જ્યોતથી જ્યોત સળગાવીએ ને ઉજવીએ અનોખી દિવાળી. જ્યોતથી જ્યોત સળગાવીએ ને ઉજવીએ અનોખી દિવાળી. પરમાર્થભર્યા પ્રયત્નો પાર પડશે, પરમાર્થભર્યા પ્રયત્નો પાર પડશે, થશે અંધારી અમાસ અજવાળી, થશે અંધારી અમાસ અજવાળી. આજ રોજ 11 ઓક્ટોબર 2025ના રોજ પોદાર જંબુગીર જાડેશ્વર ખાતે દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અહીં દિવાળી ફૂલઝડી સળગાવીને નહીં પણ બાળકોમાં સમાનતાની સંવેદના જગાવીને કરવામાં આવી હતી. બાળકોના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપતી આ શાળા બાળકોને નાનપણથી જ ભવિષ્ય માટે તૈયાર કરે છે. માટે કોઈ પણ કામને જો પૂરી લગનથી કરવામાં આવે તો વ્યવસાયના ઘણા માર્ગો ખુલી શકે છે. આ ઉદ્દેશને ધ્યાનમાં રાખી યંગ એન્ટરપ્રિનરના મથાળા હેઠળ બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિવિધ પાંગરતા ધંધા વિશેની સમજૂતી આપવામાં આવે છે. જેમ કે તોરણ મેકિંગ, દિયા ડેકોરેશન, લડ્ડુ મેકિંગ, સેન્ડવિચ મેકિંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓ બાળકો દ્વારા કરવામાં આવે છે અને બાળકોને ધંધા વિશેની સમજૂતી આપવામાં આવે છે. વળી શિક્ષકોની મદદથી બાળકો દ્વારા બનાવેલી વસ્તુ બાળકો દ્વારા જ વેચાવી તેમનામાં વેચાણ કળાનો વિકાસ કરવામાં આવે છે. એક કાંકરે બે પક્ષી એ કહેવતના ન્યાયે વેચાણ કળા જાગૃત કરવા સાથે સાથે વસ્તુ વેચાણથી મળતી કિંમત જરૂરિયાતમંદને આપી બાળકોને સમાજના ગરીબ વર્ગ પ્રત્યે સંવેદનશીલ બનાવવાનું પણ કાર્ય કરવામાં આવે છે. આજ રોજ શાળામાં ઉજવવામાં આવેલ દિવાળી મેળામાં તોરણ, લટકણ, દીવડા, બ્રેસલેટ જેવા વિવિધ સુશોભનોના સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જ્યારે ભેલ, મોનેકો બિસ્કિટ, સેન્ડવિચ અને લીંબુ પાણી જેવા અને બાળકોના મનભાવન લડ્ડુ એ બાળકોના આનંદમાં ઉમેરો કર્યો હતો. વાલી તથા બાળકોએ બહોળી સંખ્યામાં ભાગ લઈ મિજબાનીનો આનંદપૂર્વક મજા માણી હતી અને સાથે સાથે જ્ઞાન સાથે સંવેદનને ઉમેરતી આ આગવી વિચારધારાને બિરદાવતા શાળાના આચાર્ય તથા સમગ્ર શાળા પરિવારનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.